સૌ દર્શક મિત્રોને જન્માષ્ટમીની લાખ લાખ શુભકામના સાથે કવિ કાગ બાપુની પંક્તિ યાદ આવે છે કે આજ વાયગા રે વધાયું કેરા પાવા રે નંદ ભાવા તારા નેસમાં રે। મિત્રો, નંદોત્સવ છે પૂરા દેશની અંદર ધામધૂમથી મનાવાઈ રહ્યો છે, ત્યારે ખાસ કરી અને શ્રી કૃષ્ણ પરમાત્મા એક પૂર્ણ પુરુષોત્તમ રહ્યા છે, જેમની બાલ્યાવસ્થાથી માંડીને પ્રૌઢાવસ્થા સુધીની સમગ્ર આખું પોતાનું જીવન જે છે આપણે ઘણી બધી શીખ આપી છે, જેમણે ભગવદ્ ગીતાનો સૌથી શ્રેષ્ઠ ગ્રંથ આપ્યો છે અને ખૂબ આપણને જે મોટિવેશન કર્યા છે, એમના સમગ્ર જીવનની અંદર કંઈ ને કંઈ આપણને મોટિવેશન ખૂબ જિંદગી કઈ રીતે જીવવી છે એના માટે મળી રહેતું હોય, ત્યારે ખાસ કરીને મારે કહેવું પડે કે બાળ્યાવસ્થાથી માંડી અને એને ગાયો સાથે ગોવાળના રૂપમાં પણ આપણી સાથે દર્શન કર્યા છે, ગૌધનની વાત કરી છે। ગાય એક સામાન્ય પ્રાણી નથી મિત્રો, ગૌઓ વિશ્વસી માતરમ વંદે ગૌ માતરમ વેદોમાં પણ કીધું છે, એટલે કે ગાયનું ગૌમૂત્ર, ગાયનું ગોબર એટલા પવિત્ર જે છે કે જે ધરતીને પણ સમૃદ્ધ કરવાની કેટલી તાકાત રાખે છે। એટલે ત્યારે જે છે એ ગોબર્ધન પર્વત ઉઠાવે છે અને એ ગોબર ધનરૂપી ગોબર જે છે એ સમગ્ર ધરતીને આપે છે અને ફરી વખત ધરતી ફળદ્રુપ થાય છે। આનું વર્ણન શ્રી કૃષ્ણ પરમાત્માએ પહેલાં પણ કીધું છે। એટલે મિત્રો, ખાસ કરીને આપણી ધરતી માતાનું રક્ષણ કરવાનું, ગૌ માતાનું રક્ષણ કરવાનું અને ખાસ કરીને આપણી અંદર જે કંસ નીતિ છે એનું હણવાનું અને કંસ નીતિને નાબૂદ કરવા માટેની પરમાત્મા સરસ મજાની આપણને શીખ આપે છે। અને ખાસ કરી અને એમનું જે શિક્ષણ વીત્યું છે, ખાસ એવા સાંદીપની ઋષિ યાદ આવતા હોય મિત્રો। 5000 વર્ષ પહેલાં શ્રી કૃષ્ણ પરમાત્મા, બલરામ અને સુદામાએ જે શિક્ષણ લીધું છે એ સાંદીપની ઋષિનો આશ્રમ કેવો હશે, ગુરુકુળ કેવો હશે મિત્રો, આ યાદ આવે છે। અને આજથી 200 વર્ષ થોડાક પાછળ હાલીએ તો આપણી જે મહાન વિદ્યાપીઠો હતા, તક્ષશિલા વિદ્યાપીઠ, નાલંદા વિદ્યાપીઠ, વલ્લભી વિદ્યાપીઠ અને વિક્રમાશીલ વિદ્યાપીઠ, આવી તો હજારોની સંખ્યામાં વિદ્યાપીઠો હતા મિત્રો। તક્ષશિલા વિદ્યાપીઠની અંદર આપણા બેસ્ટ અર્થશાસ્ત્રી એવા કૌટિલ્યનું શિક્ષણ લીધું હશે એ વિદ્યાપીઠ કેવી હશે, આપણા ચંદ્રગુપ્ત મૌર્ય જ્યાં શિક્ષણ લીધું એ તક્ષશિલા વિદ્યાપીઠ કેવી હશે, આપણા આયુર્વેદાચાર્ય એવા ચરક ઋષિમુનિએ જ્યાં શિક્ષણ લીધું છે એ વિદ્યાપીઠ કેવી હશે, આપણા વ્યાકરણશાસ્ત્રી પાણીની જે તક્ષશિલાની અંદર શિક્ષણ લીધું છે એ તક્ષશિલા કેવી છે મિત્રો। આ વિદ્યાપીઠોની વાત કરતાં મિત્રો ખરેખર આપણી જે જૂની પુરાણી ગુરુકુળ પદ્ધતિ હતી યાદ આવે છે। અને ફરી વખત આપણે ધીરે ધીરે કરી અને વ્યક્તિ પરિવર્તન અને વિચાર પરિવર્તન કરવો હશે તો આપણે આ વિદ્યાપીઠો તરફ, એના શિક્ષણ તરફ અને ગુરુકુળ શિક્ષણ તરફ આવવું પડશે। અને ખાસ કરી અને આજના દિવસે શ્રી કૃષ્ણ જન્મોત્સવ દિવસે મને એ સાંદીપને ઋષિ અને શ્રી કૃષ્ણ પરમાત્મા, બલરામ અને સુદામાનું જે શિક્ષણ થયું છે એવી શિક્ષણ પ્રવૃત્તિની અંદર આપણે આગળ હાલીએ, આપણી ધરતી માતાને બચાવવા માટે આપણે કંઈક કરીએ, પ્રાકૃતિક ખેતી કરીએ, ગૌ આધારિત ખેતી કરીએ, ધરતીને ઝેરમુક્ત કરીએ અને સમગ્ર ખેડૂત સમૃદ્ધ બને અને કંસ નીતિ જે છે એ મિટાવી અને આપણે આત્મનિર્ભર બનીએ, એ ખરેખર આજે એક યાદ આવે છે। અને ખાસ કરીને આપણા રાષ્ટ્રને જો દિવ્ય બનાવવું હશે, અમારા રોહિતભાઈ ગોટી દ્વારા દિવ્ય ભારત મહા અભિયાન શરૂ કર્યું છે, એની પાછળ જે આ ગુરુકુળ શિક્ષણ પદ્ધતિ છે, સાથે સાથે શિક્ષણ પદ્ધતિની અંદર ખાસ કરી અને જેમણે શ્રી કૃષ્ણ પરમાત્મા, બલરામ અને સુદામાએ જે ગુરુકુળની અંદર શિક્ષણ લીધું હશે એ સાંદીપની ઋષિ કેવા હશે। તો આવો સૌ સાથે મળી અને દિવ્ય ભારતને બનાવવા માટે, રાષ્ટ્રને દિવ્ય બનાવવા માટે અને રાષ્ટ્રને વિશ્વગુરુ બનાવવા માટે આપણે સૌએ સાથે મળી અને ગુરુકુળ શિક્ષણ પદ્ધતિ તરફ આગળ વધી અને સૌને સાથે રહી અને એક દિવ્ય ભારતનું નિર્માણ કરીએ। આવો સૌ સાથે મળી દિવ્ય ભારત મહાઅભિયાન સાથે જોડાઈ। અસ્તુ, વંદે માતરમ, જય જય ગરવી।